મેળવનારી રીતુ હરિકૃષ્ણ માળિયા સોનાણીએ જણાવ્યું હતું કે 2016માં કરંટ લાગતા જમણો હાથ ગુમાવ્યો હતો. 3 મહિના હોસ્પિટલ રહેવું પડ્યું હતું. છેલ્લા 8 વર્ષથી તે આ રીતે એક જ હાથથી જીવતા શીખી ગઈ છે. જોકે આ દરમિયાન હાથ ગુમાવ્યો પણ હિંમત નહીં. જુસ્સાથી કંઈક અલગ કરવા માટે પેરા ગેમ્સમાં ગોળાફેંકમાં નેશનલ લેવલ સુધી ભાગ લીધો હતો. ગુજરાતમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો. 1 કલાકમાં 256 લસણની કડી ફોલવાનો ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ કર્યો છે અને ગિનીઝમાં નામ નોંધવાની ઈચ્છા છે. હાલ આ હાથ મળતા મોપેડ ચલાવવાથી લઈને વસ્તુઓ પકડવા સહિતના કાર્યોમાં મદદ મળી રહેશે. મિહિર ઠક્કરે જણાવ્યું હતું કે આજકાલ લોકોને ખૂબ જ જરૂરી છે, પરંતુ લોકોને આ પ્રકારના હાથ લગાવીને પોતાનું જીવન સરળ કરી શકાય તે ખબર હોતી નથી. જેથી અમે જનજાગૃતિ ફેલાવીને લોકોના જીવનમાં કંઈક બદલાવ આવે તે પ્રકારનું કામ કરવાની ઈચ્છા છે. આજે એક બાળકે હાથ ગુમાવ્યા બાદ મેળવતા તેના ચહેરા પર અજબની ખુશી જોવા મળી હતી. લોકો હાથ મેળવીને જે પ્રકારે ખુશ થાય છે તે અદ્ભુત જોવા મળે છે. આ પ્રકારના કાર્યક્રમો સતત થતા રહેશે તો જરૂરિયાતમંદ લોકો લાભ લે તેવી ઈચ્છા છે. બેટરી સંચાલિત કૃત્રિમ હાથ મેળવનારા લાભાર્થીઓમાં બાળકો, રમતગમત ક્ષેત્રે પેરા ગેમ્સમાં પ્રતિનિધિત્વ કરનારા રમતવીરોએ ભાગ લીધો હતો. લાભાર્થીઓમાં રાજકોટ, બિહાર, અરવલ્લી તેમજ અન્ય શહેરોથી પણ લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ કૃત્રિમ હાથ મેળવનારામાં ઘણા લોકો એવા હતા જેઓએ 40 વર્ષથી એક હાથે કામ કરતા હતા, તો ઘણા 8 વર્ષથી લઈને 70 વર્ષ સુધીના લોકો હાજર રહ્યા હતા. નમસ્તે, મારું નામ છે રીતુ માળિયા સોનાણી. અત્યારે હું પ્રોસ્થેટિક હેન્ડ કેમ્પમાં આવેલી છું. 2016માં બિફોર 8 યર્સ મારું એક્સિડન્ટ થયું હતું. ઇલેક્ટ્રિક શોક લાગેલો હતો, જેમાં મારો એક જમણો હાથ છે જે કોણીથી નીચે મારે ગુમાવવો પડ્યો હતો. અને જ્યારે મેં હાથ ગુમાવ્યો ત્યારે મને થોડું એમ લાગતું હતું કે કઈ રીતે કરીશ, કેમ કે મોટા થયા પછી થાય અને જે બોર્નથી હોય એનાથી ઘણો બધો આપણને ડિફરન્સ લાગે છે. અને પહેલેથી બધું શીખવાનું એ થોડું અઘરું હતું મારી માટે. પછી ધીમે ધીમે લાઈફમાં આવી બધાને જોયા, ડિસેબલ્ડ લોકોને, અને જોયું કે કઈ રીતે એ લોકો પોતાની સેલ્ફ મોટિવેટેડ હોય છે, કે કઈ રીતે એ લોકો પોતાની રીતે કામ કરે છે, કઈ રીતે શીખે છે. એવી રીતે મેં પણ શીખ્યું, બધું જાતે કર્યું. અને અત્યારે હું નેશનલ કોમ્પિટિશનમાં, પેરા કોમ્પિટિશનમાં પણ જઈ આવી છું. સ્ટેટમાં હું સિલ્વર મેડાલિસ્ટ છું. શોર્ટપુટમાં હું રમેલી છું અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ પણ મેં હોલ્ડ કરેલો છે, જેમાં એક હાથે 257 ગાર્લિક લસણની કળી ફોલવાનો રેકોર્ડ મેં બનાવેલો છે. અને અત્યારે હું આ કેમ્પમાં આવી છું. અત્યાર સુધી હું બાઇક નહોતી ચલાવી શકતી બિકોઝ ઓફ મારો હેન્ડ નહીં હતો એના કારણે. હવે મને આશા છે કે આ હાથથી હું મારું ડેલી રૂટીનમાં જે કંઈક હોલ્ડ કરવાનું હોય તે કરી શકીશ અને હું બાઇક પણ સારી રીતે ચલાવી શકીશ. આપણે મળીશું જરૂરથી આ બાઇક વિડીયો સાથે. થેન્ક યુ.